સુરતના ભાઠીના વિસ્તારમાં અજીબોગરીબ ઘટના બની છે। રજાનગર નજીકથી એક ટેમ્પો ચાલક ભેંસને લઈને જઈ રહ્યો હતો ત્યારે ભેંસ અચાનક જ ટેમ્પોમાંથી ઉતરી ગઈ હતી અને નજીકમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનાને પગલે પ્રસંગને માણી રહેલા તમામ લોકોમાં અફરાતફરી મચી જવા પામી તો 7 થી 8 લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આવી ઘટનાઓ ઘણી વખત બની રહી છે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નથી આવતી। आज है ना भैंस गाड़ी में लाई गई थी, उसमें से भैंस भाग गई। वहाँ मोहल्ले के अंदर शादी हो रही थी, पब्लिक खाना खा के निकल रही थी। भैंस भागने के कारण 7-8 लोगों को गंभीर ईजा हुई है। हॉस्पिटल में सिविल में सारवार ले रहे हैं। हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा इसमें सरकार ध्यान रखे और इसका निकाल हो। वारों बहुत त्रास है, वारों फेरी पुलिस फरियाद करते हैं, पुलिस आती है ले जाती है, फिर वापस वही ना वही हो जाता है। ज़्यादा में ज़्यादा हम म्यूनसिपाल्टी महानगर पालिका से निम्बाइत जोन से हमारी नम्र अर्ज है कि ये बंद हो जाए, हमारे विस्तार से बिल्कुल बंद हो जाए। સુરતના ભાઠીના વિસ્તારમાં અજીબોગરીબ ઘટના બની છે। રજાનગર નજીકથી એક ટેમ્પો ચાલક ભેંસને લઈને જઈ રહ્યો હતો ત્યારે ભેંસ અચાનક જ ટેમ્પોમાંથી ઉતરી ગઈ હતી અને નજીકમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનાને પગલે પ્રસંગને માણી રહેલા તમામ લોકોમાં અફરાતફરી મચી જવા પામી તો 7 થી 8 લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આવી ઘટનાઓ ઘણી વખત બની રહી છે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નથી આવતી। आज है ना भैंस गाड़ी में लाई गई थी, उसमें से भैंस भाग गई। वहाँ मोहल्ले के अंदर शादी हो रही थी, पब्लिक खाना खा के निकल रही थी। भैंस भागने के कारण 7-8 लोगों को गंभीर ईजा हुई है। हॉस्पिटल में सिविल में सारवार ले रहे हैं। हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा इसमें सरकार ध्यान रखे और इसका निकाल हो। वारों बहुत त्रास है, वारों फेरी पुलिस फरियाद करते हैं, पुलिस आती है ले जाती है, फिर वापस वही ना वही हो जाता है। ज़्यादा में ज़्यादा हम म्यूनसिपाल्टी महानगर पालिका से निम्बाइत जोन से हमारी नम्र अर्ज है कि ये बंद हो जाए, हमारे विस्तार से बिल्कुल बंद हो जाए। સુરતના ભાઠીના વિસ્તારમાં અજીબોગરીબ ઘટના બની છે। રજાનગર નજીકથી એક ટેમ્પો ચાલક ભેંસને લઈને જઈ રહ્યો હતો ત્યારે ભેંસ અચાનક જ ટેમ્પોમાંથી ઉતરી ગઈ હતી અને નજીકમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનાને પગલે પ્રસંગને માણી રહેલા તમામ લોકોમાં અફરાતફરી મચી જવા પામી તો 7 થી 8 લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આવી ઘટનાઓ ઘણી વખત બની રહી છે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નથી આવતી। आज है ना भैंस गाड़ी में लाई गई थी, उसमें से भैंस भाग गई। वहाँ मोहल्ले के अंदर शादी हो रही थी, पब्लिक खाना खा के निकल रही थी। भैंस भागने के कारण 7-8 लोगों को गंभीर ईजा हुई है। हॉस्पिटल में सिविल में सारवार ले रहे हैं। हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा इसमें सरकार ध्यान रखे और इसका निकाल हो। वारों बहुत त्रास है, वारों फेरी पुलिस फरियाद करते हैं, पुलिस आती है ले जाती है, फिर वापस वही ना वही हो जाता है। ज़्यादा में ज़्यादा हम म्यूनसिपाल्टी महानगर पालिका से निम्बाइत जोन से हमारी नम्र अर्ज है कि ये बंद हो जाए, हमारे विस्तार से बिल्कुल बंद हो जाए।